સૂર્યપુત્રીમાં તાપી નદીનો ભવ્ય જન્મોત્સવ જહાંગીરપુરા ખાતે કુરુક્ષેત્ર ઓવારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। માં તાપીને 11 મીટરની ભવ્ય ચૂંદડી અર્પણ કરવામાં આવી। ઓવારા ખાતે ભવ્ય પૂજા અને મંગળા આરતી કરવામાં આવી। સાધુ સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી। શહેરના મેયર અને કોર્પોરેટર સહિત પદાધિકારીઓ હાજર રહ્યા। શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા। માં તાપીના આશીર્વાદ મેળવી સૌ કોઈ ધન્ય બન્યા। નદીને સ્વચ્છ રાખવાનો સૌએ દ્રઢ સંકલ્પ કર્યો। તાપીના માત્ર સ્મરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। શહેરના વિવિધ ઓવારા પર સાંજે મહાઆરતી યોજાશે। માં તાપીના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। તાપી નદીના સ્મરણથી વાતાવરણ પાવન બન્યું હતું। સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ગણાતી સૂર્યપુત્ર તાપી નદીનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસની પ્રાગટ્ય દિવસ તરીકે સુરતવાસીઓ છે તે ઉજવણી કરતા હોય છે અને આજે વિવિધ ઓવારાઓ પર સૂર્યપુત્ર તાપી માની જે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર જે ઘાટ છે ત્યાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે વિશાળ ચૂંદડી છે તે માં તાપીને અર્પણ કરવામાં આવી છે। સૂર્યપુત્ર તાપી નદીના તટે આજે જ્યારે પ્રાગટ્ય દિવસ છે ત્યારે અહીં પૂજા અર્ચનાનો દોર છે તે હાલ ચાલી રહ્યો છે અને માં તાપીના દર્શન કરવાથી જે લાભ મળે છે તેનો લાહો લેવા માટે ભક્તો વહેલી સવારથી સૂર્યપુત્ર તાપી નદી કિનારે હાલ આવી રહ્યા છે। ત્યારે હાલ જે કુરુક્ષેત્ર ઘાટના જે સંચાલક કમલેશ સેલાર આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। કમલેશભાઈ, સૂર્યપુત્ર તાપી નદી પાછળ ઘણી પૌરાણિક દંતકથાઓ પણ જોડાયેલી છે। આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે કઈ રીતની ઉજવણી? આપણા પુરાણા પશ્ય ગ્રંથોમાં વર્ણવ્યું છે માં ગંગાના સ્નાને, યમુનાના પાને, નર્મદાના દર્શને અને તાપીના સ્મરણ માત્રથી આપણા માનવ જીવનના પાપોનો નાશ થાય છે, આપણે પુણ્ય મળે છે। એવી માં તાપીનો આજે પ્રાગટ્ય દિન જન્મોત્સવ છે। સૂર્યપુત્રી માં તાપીના આ કુરુક્ષેત્ર તીર્થધામના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આજે મંગલમય આ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ, હંસમુનિ બાપુ, કથાકાર વિનોદભાઈ શાસ્ત્રીજી, શહેરના મેયર મહોદયા માનનીય માયાબેન માવાણી, આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ તેમજ રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી, ડિરેક્ટરશ્રીઓ, વિવિધ સંસ્થાના સહકારી મંત્રીઓના આગેવાનો, ચેરમેનશ્રીઓ તેમજ મહિલા મંડળના અમારા ગાયત્રી પરિવાર, રામમઢી પરિવારની બહેનો અને આ મોટી સંખ્યામાં નિહાળી રહ્યો છે કે શાળાના બાળકો પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ ઘાટેથી પધારીને માં તાપીની પૂજા અર્ચના કરી છે। અમારા ભૂદેવોએ પૂજા અર્ચના કરાવી છે, ત્યારબાદ એની મંગલ આરતી સામૂહિક કરી છે અને ત્યારબાદ રૂંગટા પરિવારના સૌજન્યથી 1100 મીટરની ચુંદડી 9 કલરની જે માં તાપીને અર્પણ કરી છે। માં તાપીના અસીમ આશીર્વચન જે રીતે શહેરીજનોને આપણે મળતા રહ્યા છે તેવા એમના આશીર્વચન આપણે મળતી રહે તેવી મંગલ પ્રાર્થના કરી છે। આપણે સમૃદ્ધિ મળી રહે સુરતને, દક્ષિણ ગુજરાતને, એમના આશીર્વચન જર થકી મળી રહે એવી મંગલ પ્રાર્થના સાથે એમના ખોરે આપણે જે રીતે જીવન વ્યતીત કર્યું છે તેવું જીવન ભવિષ્યમાં પણ આપણે બધાને સૌને ભાગ્યશાળી રીતે મળી રહે એવી મંગલ પ્રાર્થના આ તાપી માટેના પવિત્ર ઘાટેથી કરવામાં આવી છે। અને એ થકી હું ત્રસ્વતી આપ સૌ શહેરીજનોને વિનંતી બી કરું છું કે જે રીતે પર્યાવરણ ક્ષેત્રે આપણે ઝાડ વૃક્ષારોપણ કરીને એનું જતન કરીએ છીએ તેવી રીતે જ માં તાપીના જળમાં ગંદકીઓ નહીં ફેલીને, કચરો નહીં નાખીને આપણે એને જાળવણી ભવિષ્યની પેઢી માટે જાળવણી કરીએ એવી નમ્ર પ્રાર્થના પણ છે। ફરીથી માં તાપીના આ જન્મોત્સવ દિવસની શહેરીજનોને ખૂબ ખૂબ અમારી શુભેચ્છા છે। કુરુક્ષેત્ર દાસ પરિવાર હંમેશા આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો બિલકુલ આપણે જણાવી દઈએ કે સૂર્યપુત્ર તાપી નદીનું ઉદ્ગમ એ ભગવાન સૂર્યની આંખોમાંથી પડેલા આંસુમાંથી સૂર્યપુત્ર તાપી નદીનો છે તે ખાસ પ્રાગટ્ય થયું હતું અને ત્યારબાદથી જે સૂર્યપુત્ર તાપી નદી એ મા તરીકે સૌ લોકો પૂજતા આવ્યા છે। આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના જે બેતુલ જિલ્લામાંથી આ સૂર્યપુત્ર તાપી નદી 724 કિલોમીટર છે તે પસાર થઈ આવે છે અને ત્યારબાદ અરબી સમુદ્રમાં ભળે છે। પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે માં તાપી એ જીવાદોરી સમાન છે અને સૌ તાપી માતાની આજે જન્મ દિવસની ઉજવણી છે તે ઉત્સાહભેર રીતે હાલ કરી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।